જાડેશ્વર ખાતે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના વડીલો માટેના કાર્ડ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 70 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના તમામ નાગરિકોને નિઃશુલ્ક ગુણવત્તાસભર તબીબી સારવાર મળી રહે તેવા આશય સાથે વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન કાર્ડ બનાવી આપવાના કેમ્પનું આયોજન ભરૂચના જાડેશ્વર ગામ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં વરિષ્ઠજનોની નોંધણી કરાવી કાર્ડ આપવામાં આવ્યા હતા। આ યોજના હેઠળ લાભાર્થીઓને લાભ આપવા માટે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીજી, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ, તાલુકા યુવા મહામંત્રી દક્ષ પંડ્યા તથા પાર્ટીના અગ્રણીઓ કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। નિશ્ચિતલી હોસ્પિટલ થયેલી નિરાકરે આ કાર્ડનો લાભ લે એટલા યોજનાનું આયોજન કરવામાં આવ્યું છે। આ યોજનાના લાભાર્થીઓને પ્રત્યક્ષ સ્તર પર જ કાર્ડ આપવા માટે આજે જાડેશ્વર મુકામે અમારું જે અર્બન હેલ્થ સેન્ટર છે એના ઉપર જાડેશ્વરના વડીલોને આ કાર્ડ વિતરણ કરવા માટે સ્તર પર જ આ કાર્ડ કાઢી આપીને એનું વિતરણનો કાર્યક્રમ યોજાયો છે। આ વિસ્તારના આગેવાનોએ જહેમત ઉઠાવીને વિસ્તારના લોકોને આની જાણ કરીને સ્તર પર નિમંત્રિત કર્યા છે। મોટી સંખ્યામાં વડીલો અહીંયા ઉપસ્થિત થયા। સૌ જ્ઞાતિ જાતિ ધર્મના લોકોને સૌને આનો લાભ મળી રહ્યો છે। આ કાર્ડ અહીંયા કાઢવાની પ્રક્રિયા ચાલુ છે અને સ્થળ પર જ આ તમામ વડીલોને કાર્ડ આપવામાં આવશે। સૌને આ કાર્ડ અહીં જ મળે, કાર્ડનો લાભ મળે અને આવી સેવા અને આના કાર્યથી ગામના લોકોને જે વડીલો છે એને કાર્ડ મળવાથી ભવિષ્યમાં જ્યારે પણ જે નિશ્ચિત કરેલા રોગો છે એ ક્રાઇટેરિયામાં આવતા હોય તો એમને આ લાભ મળવા પાત્ર છે।